જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આ વખતે શ્રાદ્ધ પક્ષ 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પીડ, દાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપના ઉપર રહે છે. શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી, આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે. આજે અમે તમને શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ. અત્રિ મુનિ દ્વારા મહર્ષિ નિમિને શ્રાદ્ધનો પ્રથમ ઉપદેશ અપાયો હતો. મહાભારત અનુસાર મહાન તપસ્વી અત્રિ મુનિ દ્વારા મહર્ષિ નિમિને શ્રાદ્ધનો ઉપદેશ પ્રથમ આપવામાં આવ્યો હતો. આ રીતે પહેલાં નિમિએ શ્રાદ્ધ શરૂ કર્યું. ત્યારબાદ અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ચારે જાતિના લોકોએ શ્રાદ્ધમાં પૂર્વજોને ભોજન આપવાનું શરૂ કર્યું. સતત શ્રાદ્ધનું ભોજન લેતા દેવતાઓ અને પૂર્વજો સંપૂર્ણપણે સંતુષ્ટ થયા. સતત શ્રાદ્ધ ખાવાને કારણે પૂર્વજોને અપચો થયો અને તેના કારણે તેઓ પીડાવા લાગ્યા. પછી તે બ્રહ્માજી પાસે ગયા અને તેમને કહ્યું કે કૃપા કરીને અમારું કલ્યાણ કરો. પૂર્વજોની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, અગ્નિદેવ મારી પાસે બેઠા છે, તે તમારું કલ્યાણ કરશે. અગ્નિદેવે કહ્યું, પિતૃઓ, હવેથી આપણે શ્રાદ્ધમાં સાથે ભોજન કરીશું. મારી સાથે રહેવાથી તમારા અપચો મટે છે. આ સાંભળીને દેવતાઓ અને પૂર્વજો પ્રસન્ન થયા. એટલા માટે શ્રાદ્ધમાં અગ્નિનો ભાગ પ્રથમ આપવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ કામ ન કરવું જોઈએ. 1. કોઈ બીજાના ઘરે શ્રાદ્ધ ન કરવું જોઈએ. નદી, પર્વત, તીર્થ વગેરે પર શ્રાદ્ધ કરી શકાય છે. 2. શ્રાદ્ધ દરમિયાન ચણા, લસણ, ડુંગળી, કારો અડદ, કાળા મીઠું, સરસવ વગેરે ન ખાવા જોઈએ. 3. વાયુ પુરાણ અનુસાર શ્રાદ્ધ દરમિયાન માંસાહારી અને દારૂ ટાળવો જોઈએ, નહીં તો પૂર્વજો ગુસ્સે થાય છે. 4. શ્રાદ્ધનું કર્મ લોખંડની સીટ ઉપર બેસીને ન કરવું જોઈએ. રેશમ, ધાબળો, લાકડા, કુસા વગેરેથી બનેલા આસનો શ્રેષ્ઠ છે. 5. શ્રાદ્ધ પક્ષ દરમિયાન શારીરિક મસાજ કે તેલ માલિશ ન કરવી જોઈએ. આ દિવસમાં પાન ન ખાવું જોઈએ. 6. ક્ષૌર કર્મ એટલે કે વાળ કાપવા, હજામત કરવી અથવા નખ કાપવા વગેરે પણ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ન કરવું જોઈએ, એટલે કે પ્રતિબંધ રાખવો જોઈએ. 7. ધાર્મિક ગ્રંથો અનુસાર મહિલાઓએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન લગ્નમાં જોડાવું જોઈએ નહીં અને આ બાબત વિશે પણ વિચારવું જોઈએ નહીં. આ દિવસે શ્રાદ્ધ પક્ષના દિવસે સવારે 10 થી 11ના સમયગાળા વચ્ચે પીપળાદેવની નીચે દીવો, સરસવનું અને પાણી ચડાવવું જોઈએ. પિતૃઓના આશીર્વાદ મળે છે. પિતૃઓનો સમય હોય છે. એ સમયે આપણે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ખુશ થાય છે, આપણને સારા આશીર્વાદ આપે છે. પિતૃઓને જમાડવા પડે. આ દિવસે કાગડા કે કૂતરાઓને ભોજન આપવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે.
તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.